166 જેટલા ગેરકાયદેસર પ્લોટ તોડી ચૂંટાયેલા કોર્પોરેટરોની મિલી ભગત વગર આ ગેરકાયદેસર ડ્રેનેજની લાઇનનું કામકાજ કેવી રીતે શક્ય બન્યું તે અંતર્ગત અપડેટ એટલે કે મોટી માહિતી સામે આવી છે. ઉંડેરા કરોડિયા રોડ પર આ ડ્રેનેજ લાઇન ખોદી નાખવામાં આવી છે. તે અનેકની જાણ બહાર આ વસ્તુ કેવી રીતે શક્ય બની તે એક ચર્ચાનો વિષય છે. ઉંડેરા 2 એટલે કે કરોડિયા વિસ્તારમાં અંદાજે 4 વીઘા ખેતીવાડી જમીન પર એને મંજૂરી લીધા વગર 166 ગેરકાયદેસર પ્લોટ પાડી વેચાણ કરવામાં આવ્યા. અંદાજે 2 કરોડની જમીનને પ્લોટિંગ કરી કરોડો રૂપિયાનો નફો કમાયો હોય તેવી પણ માહિતી સામે આવી છે. પરંતુ મોટો સવાલ એ ઊભો થાય છે કે જો પ્લોટિંગ ગેરકાયદેસર હતું તો ગટર લાઇન કોણે અને કઈ સત્તા હેઠળ મંજૂરી મળી? ચૂંટાયેલા કોર્પોરેશનને આ ગેરકાયદેસર પ્રવૃત્તિની ખબર નહોતી? પ્રશ્નાર્થ. અધિકારીઓએ ખોટી આકારણી કેમ કરી? શું રાજકીય દબાણ હેઠળ ફાઇલ આગળ ધપાવવામાં આવી છે? અનેક પ્રશ્નાર્થ ચર્ચાનો વિષય બન્યો છે. જો જમીન એને ન હોય તો ગટર કનેક્શન આપવામાં આવે તે પોતે જ ગંભીર શંકા ઊભી થઈ છે. આ સ્પષ્ટ રીતે ચૂંટાયેલા કોર્પોરેટરના કેટલાક અધિકારીઓની મિલીભગત તરફ ઇશારો થઈ રહ્યો છે. સામાજિક કાર્યકર્તાએ આ અંતર્ગત વિશેષ માંગો કરી છે. વડોદરા શહેરમાં વોર્ડ નંબર 8માં કરોડિયા વિસ્તાર છે, જે 5 વર્ષ અગાઉ જ કોર્પોરેશનમાં આવ્યું છે. એ ગામના લોકો વર્ષોથી વીરાભરત પણ ત્યાં ગટરની લાઈન નથી થઈ, ત્યાં હજુ આકારણીનું એ નથી થયું, ત્યાં કશી વસ્તુ નથી થઈ. તેમ છતાં એને વગરની જગ્યા પર પ્લોટોય વેચાઈ ગયા, પ્લોટોય બની ગયું, ઘરે બની ગયા અને વહીવટે થઈ ગયો. અને જાતે કાઉન્સિલરના હસબન્ડ, સ્થાનિક લોકોનું કેવું છે, કાઉન્સિલરના હસબન્ડ ઊભા રહીને ત્યાં ગટરની લાઈન નાખી રહ્યા છે. ગટરની લાઈન પણ આવી ગઈ. ઊંડી જાંચ થાય. અમારે એવું નથી કહેતા કે એ ભ્રષ્ટાચાર આ લોકોએ જ કર્યો, પરંતુ આ ભ્રષ્ટાચારનું મોટું માધ્યમ છે. આ હકીકત બહાર ભારતીય જનતા પાર્ટીના જ લોકોએ બહાર લાવી છે. અને આ ઘટનાની જાંચ કરવામાં આવે તો અસલી જે મોટું કૌભાંડ છે એ બહાર આવશે. કારણ કે વિસ્તારના લોકોમાં જે લોકોએ બિચારાએ ઘર લીધા એ તો પૈસા આપ્યા, બધું કર્યું અને તેમ છતાં છેતરાયા. આજે પરિસ્થિતિ એવી છે કે એને વગરની જગ્યા પર એ લોકો રહે છે. હવે એમનું શું થશે એ પણ ચિંતિત છે, આખું પરિવારજનો ચિંતિત છે. તો આ કૌભાંડની જાંચ થાય. વડોદરા શહેરના કોર્પોરેશન કમિશનરને કહે કે આની ચોખ્ખમ ચોખ્ખી જાંચ થાય, કારણ કે આ કૌભાંડ પકડાયું છે અને આ કૌભાંડ બહાર લાવવા વાળું ખુદ ભારતીય જનતા પાર્ટી છે. તો અમે એમને કહીએ છીએ કે આની જાંચ થાય. મેયરને પણ અમે કહીએ છીએ આની જાંચ થાય. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને કહીએ છીએ કે કોઈ ગટરની લાઈન નાખી, કોઈ એ કરાય, આકારણી કરાઈ, કોઈ શું કરાયું એની તમે જાંચ કરો અને શહેરના નાગરિકોને હકીકત બતાવો કે કોઈ આ મોટું કૌભાંડ કર્યું છે. કારણ કે આખા ગુજરાતમાં આવી કોઈ ઘટના નથી બનતી, ફક્ત ને ફક્ત વડોદરા શહેરમાં આવી ઘટનાઓ બને છે અને એ કંઈક ને કંઈક આવા ભ્રષ્ટાચારીઓને લીધે થાય છે. અધિકારી અને સત્તાધીશો વચ્ચેની મિલીભગત 100% 100% અધિકારીઓ અને સત્તાધીશો જો મિલીભગત ના હોય તો આ જેસીબી નથી મળતું આજે કોઈને વિસ્તારમાં તમારે કામ કરવું હોય તો. પાણીની આકારણી કરવા માટે લોકોની એવું થાય બીજો જન્મ લઈ લઈએ તો આકારણી કરવા ઘરે આવે. અને આ રાતોરાત આકારણી થઈ ગઈ, પ્લોટે પડી ગયા, વેચાઈ હો ગયા અને બધું થઈ ગયું. તો આ એક મસ્ત મોટું કૌભાંડ છે. આની ઊંડી જાંચ થવી જોઈએ. કોણ કોણ આમાં સામેલ છે, કારણ કે અમુક લોકોનો આમાં બચાવ થઈ રહ્યો છે. એમનો પણ બચાવ ના થવો જોઈએ, એમની પણ જાંચ થવી જોઈએ અને એમના વિરુદ્ધ પણ કાયદાકીય પગલાં લેવા જોઈએ. વડોદરા શહેરમાં કરોડિયા વિસ્તારમાં જે ઉંડેરા 2 કહેવાય છે, ત્યાં એને વગરની જમીન પર પ્લોટોય પડી ગયા, આકારણી થઈ ગઈ અને લોકો રહેવાઈ આવી ગયા. અને આ કૌભાંડ બહાર લાવવાવાળું ખુદ ભારતીય જનતા પાર્ટી જ છે. એમના જ લોકોએ આ જયારે વિષય બહાર લાવ્યા છે ત્યારે અડધી હકીકત બતાવી છે પણ અડધી નથી બતાવી. ઇનલીગલી તમે આ આકારણી તો એ કરી દીધી, સાથે ઇનલીગલી ગટરના કનેક્શનો પણ આપી દીધા છે. જે વિસ્તારના જે પબ્લિક કહેવાય કે અહીંયા છેલ્લા કેટલા વર્ષોથી લોકો રહે છે, 5 વર્ષથી, એમને ગટરની લાઈન નથી મળી, પણ આ પ્લોટની ગટરની લાઈનો આવી ગઈ છે કે તમે અહીંયા રહેવા આવવું હોય તો કોર્પોરેશન દ્વારા તમને ઉત્તમ જે કૌભાંડ છે એમાં પણ મસ્ત મોટું કૌભાંડ, પાછી લાઈન માટે માટીથી રોડ રસ્તા પણ ઉપર કરી આપ્યા છે કે પ્લોટ વાળાને કોઈ તકલીફ ના પડે, કૌભાંડમાં કોઈ કમી બાકી ના રહી જાય. અમે વડોદરા શહેરના કમિશનર સાહેબને પૂછીએ છીએ, અમે વડોદરા શહેરના મેયરને પૂછીએ છીએ, અમે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રમુખને પૂછીએ છીએ કે આ કઈ રીતનું તમારું તંત્ર છે. આ કમળ ખીલ્યું છે તળાવમાં, આ પહેલા પડતર જ હતું, એમાં તમે તળાવમાંથી જે કમળ ખીલ્યું છે એ તદ્દન ખોટી વાત છે. આવી રીતે ભ્રષ્ટાચાર ના હોય અને આવી રીતે જો ભ્રષ્ટાચાર અડધો બહાર આવ્યો હોય તો આખો બહાર લાવો કે કોના કહેવાથી ગટરની લાઈન નાખી છે અહીંયા. કારણ કે જે વિસ્તાર છે ત્યાં 5 વર્ષથી લોકો વેરા ભરે છે, એમને ગટરની સુવિધા નહીં મળી, પણ અહીંયા જે નવો પ્લોટ છે, જે કૌભાંડ છે એ થતા પહેલા જ મળી જાય. તો આ મસ્ત મોટા કૌભાંડમાં વડોદરા શહેરના લોકોએ ધ્યાન આપવું છે. ખાસ અહીંના સ્થાનિકોનું પણ કેવું છે કે કોઈ કાઉન્સિલરના હસબન્ડને ઉભા રહીને આ ગટરની લાઈન રખાવડાઈ છે. તો એની જાંચ થાય, આની ખરેખરમાં જાંચ થાય. કારણ કે સંગઠનને બદનામ કરવા માટે
જે સત્તા પર બેઠેલા છે એ લોકો અત્યારે કંઈ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ સંગઠન અને સત્તાની મિલીભગતને કારણે જ શહેરનું નુકસાન છે, વડોદરા શહેરના લોકોનું નુકસાન છે.